ગાંધીજીને એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધીને મહાત્મા એવું બિરુદ કોણે આપ્યું, અથવા તો ગાંધીજીને મહાત્મા એવું સંબોધન સૌ પહેલા કોણે કર્યું, એના વિશેના અનેક મતાંતરો અને મતભેદો આપણને જોવા મળે છે. તો આજે મારે વાત કરવી છે એ મહાત્મા વિશે, એટલે કે ગાંધીજીને મહાત્મા બિરુદ કોણે આપ્યું એના વિશે વાત કરવી છે. આમ તો ઘણા બધા મતાંતરો છે, ઘણા મતભેદો છે કે મહાત્મા બિરુદ છે એ રવિન્દ્રનાથ ટાગોરે સૌ પહેલા આપ્યું એવું ઘણા કહે છે. તો કેટલાકનું કહેવું એવું પણ છે કે ગોંડલવાસીઓએ ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું છે. ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું એના વિશે અનેકવાર ચર્ચાઓ થઈ છે, અનેકવાર પ્રશ્નો ઉપસ્થિત થયા છે, ઘણા લોકોએ એના વિશે વાદ વિવાદો ઉભા કરેલા છે. તો ગાંધીજી માટે થઈને એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી માટે થઈને મહાત્મા એવું બિરુદ એટલે કે એવું સન્માન એક સૌ પહેલા કોણે કર્યું, અથવા તો એવું સંબોધન સૌ પહેલા કોણે કર્યું એના વિશે વાત કરવી છે. તો એના પહેલા આપણે થોડીક પૂર્વ ભૂમિકા એની માટે જાણવી પડે કે મહાત્મા ગાંધી છે એ દક્ષિણ આફ્રિકામાં ગયા હતા, અને દક્ષિણ આફ્રિકામાં ગયા ત્યારે એમની ઉંમર લગભગ 24 વર્ષની આસપાસ હતી. એટલે કે એ 1893માં દક્ષિણ આફ્રિકામાં ગયા, અને ત્યાર પછી એવો દક્ષિણ આફ્રિકાથી 1915માં ભારત પરત ફરે છે. એટલે કે એ ગયા ત્યારે એમની ઉંમર છે એ 24 વર્ષની હતી, અને જ્યારે ભારત પરત ફરે છે ત્યારે લગભગ એટલે કે 21-22 વર્ષે એ ભારત પરત ફરે છે દક્ષિણ આફ્રિકાથી, ત્યારે એમની ઉંમર છે એ 45 વર્ષની આજુબાજુ હતી. એટલે કે ગાંધીજી જ્યારે ભારત પરત ફર્યા ત્યારે એમની ઉંમર 45 વર્ષની આસપાસ હતી. તો આટલી નાની વયે સ્વાભાવિક છે કે આપણને એવું લાગે કે રવિન્દ્રનાથ ટાગોર જેવી મહાન વ્યક્તિઓ, મોટી હસ્તી એ 45 વર્ષના વ્યક્તિને આ રીતે મહાત્માનું એવું સંબોધન કરે અથવા તો બિરુદ આપે એ આપણને સ્વાભાવિક ગળે ઉતરે એવી વાત નથી. એટલે એક તર્ક એ જ થઈ જાય છે કે કદાચ મહાત્મા એવું બિરુદ અથવા તો સંબોધન એ રવિન્દ્રનાથ ટાગોરે ન જ આપ્યું હોય. હવે બીજો મત એવો છે કે ગોંડલવાસીઓએ એમ કે મહાત્મા એવું બિરુદ સૌ પહેલા આપ્યું છે એવું પણ કહેવામાં આવે છે. અને એના વિશે નેટ ઉપર સર્ચ કરતા મને જાણવા મળ્યું છે કે જે આ પુરાવો મળે છે, આ ફોટોગ્રાફ્સ તમે જોઈ શકો છો, એ ફોટોગ્રાફ્સની અંદર પણ એની તારીખને એવું લખેલું છે. આ જે ફોટોગ્રાફ્સ આપ જોઈ રહ્યા છો એની બાજુમાં જે વિગત છે તે ગોંડલમાં અપાયેલ માનપત્ર સમયની છે, અને તેમાં જે તારીખ બતાવી છે તે 27/1/1915ની દર્શાવી છે. અહીં લખ્યું છે કે ગાંધીજીને મહાત્માનું બિરુદ ગોંડલ રાજ્યના રાજવૈદ શ્રી જીવરામ કાલિદાસ શાસ્ત્રીએ આપ્યું છે. આપની સમક્ષ એક આધાર રજૂ કરું છું, એને આધાર ગણીએ કે પુરાવો ગણીએ, અને એ છે એ રાજકોટની પ્રજાનું માનપત્ર. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી એ જ્યારે રાજકોટમાં આવે છે, એટલે કે 17/1/1915ના દિવસે એ રાજકોટમાં આવે છે, અને રાજકોટમાં એ સમયે ગાંધીજીના સન્માન માટે થઈને એક સભા ભરવામાં આવે છે, અને એ સભામાં ગાંધીજીને માનપત્ર અથવા તો સન્માનપત્ર આપવામાં આવે છે. રાજકોટના અગ્રગણ્ય એવા 34 નગરજનોની હાજરીમાં આ માનપત્ર આપવામાં આવે છે. અને એ માનપત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ 34 નગરજનો છે એમના નામ પણ આપેલા છે. આ માનપત્રની અંદર જે 34 નગરજનો છે એમના નામ છે, એમાં એક મહત્વનું નામ છે એ છે એ બેજનજી મેરવાનજી ડમરી, જે એ સમયે રાજકોટના દિવાન હતા, એટલે કે રાજકોટ રાજ્યના દિવાન હતા. એમનું નામ અહીંયા આગળ છે, અને એમના અધ્યક્ષ પદે એમ કહેવાય છે કે આ માનપત્ર આપવામાં આવ્યું છે. બીજું એક મહત્વનું નામ છે એ ગાંધીજીના સાહેધ્યાયી મિત્ર અને એ સમયના રાજકોટના ખૂબ જાણીતા વકીલ એવા દલપતરાય ભગવાનજી શુક્લ, આ પણ એ હાજર હતા, અને આ માનપત્રની અંદર એમનું નામ પણ છે, અને એમની હાજરીમાં ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું છે. એટલે કે 17/1/1915ના રોજ આ બધા 34 નગરજનો છે એમની હાજરીમાં ગાંધીજીને આ રીતે સન્માનપત્ર એટલે કે આ માનપત્ર આપવામાં આવ્યું છે. અને આ માનપત્રની અંદર આપણે આખું માનપત્ર વાંચીએ છીએ, આ તમારી સમક્ષ પણ હું મૂકી રહ્યો છું અને આપ પણ જોઈ શકો છો. આ માનપત્રની અંદર જોશો તો તમને ક્યાંય પણ ગાંધીજીના નામની સાથે અથવા તો આખા માનપત્રમાં મહાત્મા એવા શબ્દનો પ્રયોગ થયો નથી, અથવા તો એનો ઉલ્લેખ થયો નથી. એટલે કે 17/1/1915માં જ્યારે રાજકોટમાં આ રીતે સભા ભરાય અને એમાં ગાંધીજીને માનપત્ર આપવામાં આવ્યું, એમાં ક્યાંય પણ ગાંધીજી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ થયો નથી. મહાત્મા એવો શબ્દ પ્રયોગ છે એ રાજકોટ પછી 4 દિવસ બાદ એટલે કે 21/1/1915ના રોજ જ્યારે જેતપુરમાં સભા ભરાય છે, અને જેતપુરના નગરજનો દ્વારા ગાંધીજીને માનપત્ર આપવામાં આવે છે 21/1/1915ના રોજ. અને આ માનપત્રની અંદર સૌ પહેલા જેતપુરના નગરજનો દ્વારા મહાત્મા ગાંધીજી માટે એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ થાય છે.
એટલે ગાંધીજીને સૌ પહેલા મહાત્મા કહેનાર હોય તો એ જેતપુર વાસીઓ છે. 21/1/1915 ના રોજ ગાંધીજી જેતપુરમાં આવ્યા અને ત્યાં આગળ જેતપુરમાં ગાંધીજીનો ઉતારો દેવચંદભાઈ પારીખ એમના ત્યાં હતો અને ત્યાં આગળ એમનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. ગાંધીજીને માનપત્ર આપીને એમને સત્કારવામાં આવ્યા હતા. અહીંયા આગળ ગાંધીજીને જે માનપત્ર આપવામાં આવ્યું એની અંદર જેતપુરના લગભગ 49 નગરજનોની સહી સાથેનું માનપત્ર આપવામાં આવ્યું હતું અને એ માનપત્રના મથાળે લખવામાં આવ્યું હતું કે શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર એટ લો, આવું મથાળે લખવામાં આવ્યું હતું. એમાં સૌ પહેલા જે મથાળું લખવામાં આવ્યું હતું ત્યાં શ્રીમાન અને પછી તરત મહાત્મા એવો શબ્દ લખવામાં આવ્યો છે. જેતપુરમાં આપવામાં આવેલ માનપત્ર એનો નમૂનો અહીં આગળ છે, આપ જોઈ શકો છો. એના મથાળે જે લખ્યું છે એ પણ આપ જોઈ શકો છો અને મથાળાના ભાગમાં શ્રીમાન પછી મહાત્મા શબ્દ એવું લખવામાં આવ્યું છે અને મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર એટ લો આ રીતે મથાળું બાંધવામાં આવ્યું છે, એ પણ આપ અહીં આગળ જોઈ શકો છો. અને પછી છે એ પત્ર છે એની શરૂઆત કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે અને છેલ્લે તમે જોઈ શકો છો કે આમાં છેલ્લે જે જેતપુર છે એ જેતપુરના લગભગ 49 જેટલા નગરજનોની સહીઓ છે અથવા તો એમના નામો છે અને એ નામ સાથેનું આ સન્માન પત્ર એટલે કે માનપત્ર છે એ ગાંધીજીને અર્પણ કરવામાં આવ્યું હતું. એટલે સૌ પહેલા મહાત્મા એવું સંબોધન કરનાર અથવા તો બિરુદ આપનાર એ જેતપુર વાસીઓ એ આપણે ગણી શકીએ. જેતપુર પછી 24/1/1915 ના રોજ ગાંધીજી છે એ ગોંડલની મુલાકાત લે છે. અહીંયા પણ ગાંધીજીને સત્કારવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગાંધીજીને માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેતપુર પછી 3 દિવસ બાદ ગાંધીજી છે એ ગોંડલ જાય છે. એટલે કે 24/1/1915 ના રોજ ગાંધીજી છે જેતપુરથી ગોંડલ જાય છે અને ગોંડલમાં 24/1/1915 ના રોજ સભા ભરવામાં આવે છે અને ત્યાં આગળ ગાંધીજીને સન્માન અર્થે આ માનપત્ર આપવામાં આવે છે એટલે કે સન્માન પત્ર આપવામાં આવે છે અને ત્યાં આગળ એ ગાંધીજીને જે સન્માન પત્ર આપવામાં આવે છે એમાં પણ મહાત્મા એવો શબ્દ પ્રયોગ થયો છે. પણ આપણે એમ કહી શકીએ કે એના પહેલા જ્યારે 21/1/1915 ના રોજ જેતપુરમાં સભા ભરાય અને ત્યાં આગળ માનપત્ર આપવામાં આવ્યું એટલે સૌ પહેલા જેતપુરના લોકોએ, જેતપુરના નગરજનોએ એ ગાંધીજી માટે મહાત્મા એવો શબ્દ પ્રયોગ કર્યો છે એમ કહી શકાય. આ 21/1/1915 પછીના જે આપણે મોટાભાગના પત્રો જોઈએ છે તો એ બધા પત્રોમાં મોટા ભાગે ગાંધીજીના નામ આગળ મહાત્મા એવું સંબોધન કરવામાં આવ્યું છે. એટલે કે પછીથી જે માનપત્રો આપવામાં આવ્યા છે અથવા તો સન્માન પત્રો આપવામાં આવ્યા છે એ બધા પત્રોમાં મથાળે મહાત્મા એવો સંબોધન કરીને એ પત્રો લખવામાં આવેલા છે. પછી એમની પાછળ એમનું નામ હોય મોહનદાસ કરમચંદ ગાંધી અથવા તો શ્રીયુત મહાત્મા ગાંધી અથવા તો પરમ પૂજ્ય મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, આ રીતે અનેક મથાળાઓ એ લખીને એ પત્રો લખવામાં આવેલા છે, સન્માન પત્રો લખવામાં આવ્યા છે. આ બધા આધાર પુરાવાના આધારે આપણે ચોક્કસ એટલું કહી શકીએ કે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે પૂજ્ય બાપુ ગાંધીજી માટે થઈને મહાત્મા એવો શબ્દ પ્રયોગ એ સૌ પહેલા જેતપુરના નગરજનો દ્વારા કરવામાં આવ્યો છે. એ નિશંક બાબત છે. ગોંડલ અથવા રાજકોટ કે રવિન્દ્રનાથ ટાગોર એમના દ્વારા સૌ પહેલા મહાત્મા શબ્દ પ્રયોગ થયો નથી. એટલે કે ગાંધીજી માટે થઈને મહાત્મા એવો શબ્દ પ્રયોગ અથવા તો સંબોધન જેને કહીએ છીએ અથવા તો મહાત્મા બિરુદ આપવાનું જે શ્રેય છે એ જેતપુરના નગરજનોને જાય છે. આભાર.